હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આફ્ટર લોંગ ટાઈમ આપણે મળ્યા. આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છે. કૃષ્ણ ભગવાનના ભોગની થાળીમાંનો એક અંશ છે કે આપણે આજે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. તો એમાં મેં થોડોક ડિફરન્ટ ટાઈપ જોધપુર સ્ટાઇલના બનાવેલા છે. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. હા તો મિત્રો, આપણે જન્માષ્ટમી નિમિત્તે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું. તો એને મેં એકદમ તાજા ફ્રેશ લેવાના અને એને મેં પાણીથી સરસ 2-3 પાણીથી સરસ ધોઈ નાખ્યા છે અને એને આવી રીતે સારા ચોખ્ખા કટકાથી લૂસી નાખવાના. આવી રીતે સરસ રીતે પાણી ના રહેવું જોઈએ. અને પછી એને વચ્ચેથી કાપા પાડીને અંદર જોવાનું કે અંદર જો બીનો ભાગ વધારે હોય તો કાઢી લેવાનું. જેટલો કાઢશો એટલું સરસ સ્ટફિંગ વધારે ભરાશે અને આપણા ભજીયા ટેસ્ટી વધારે બનશે. એટલે શક્ય હોય એટલો એના બીયાનો ભાગ કાઢી નાખવાનો, એટલે આપણને જગ્યા મળે મસાલો ભરવાની. આવી રીતે બધા મરચાંને આવી રીતે અંદરથી બી કાઢી નાખીને કટ મારી દેવાના. હા તો મિત્રો, આપણે હવે મરચાંમાં જે સ્ટફિંગ ભરવાનું છે એનો અલગથી એક મસાલો શેકવાનો છે. આમાં મેં આખા ધાણા અને મરી અને જીરું આ 3 વસ્તુ ભેગી કરી છે. હવે એને આપણે ધીમા ગેસ પર શેકી દઈશું. થોડીક સ્મેલ આવે, આપણને સુગંધ આવે ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. શેકીને એને ક્રશ કરીને આપણે જે મરચાંનું સ્ટફિંગ છે એમાં નાખીશું. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આપણે જે પેલા જોધપુરના મરચાં ભરેલા ભજીયા ખાઈએ છીએ એવો જ ટેસ્ટ આવશે. એટલે આપણે એની પ્રિપેરેશન કરી દઈએ પહેલાં શેકવાની. હા તો મિત્રો, હવે આપણે એનું મરચાંના ભજીયાનું સ્ટફિંગ બનાવીશું. સૌપ્રથમ આપણે આ બટાકાને બાફી દીધા છે. સૌપ્રથમ મીઠું નાખીશું. તમારા ઘરમાં જે રીતે ટેસ્ટ ખવાતો હોય એ પ્રમાણે સોલ્ટ. પછી આમાં આપણે થોડી હળદર નાખીશું. પછી આ છે આદુ મરચાં. આપણે લસણ એવોઇડ કર્યું છે કારણ કે આપણે કાનાજીના ભોગ માટે બનાવીએ છીએ. એટલે આદુ મરચાં છે અને ધાણા નાખેલા હતા અને વરિયાળી છે આમાં થોડી પીસેલી, અને મરી આખા એ બધું ક્રશ કરીને તૈયાર રાખેલું હતું તે આપણે અંદર નાખી દઈએ. થોડીક હિંગ નાખીશું. પછી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને આપણે ખટાશ માટે આમચૂર પાવડર નાખીશું. અને થોડા ધાણા આ મેં સારી રીતે ધોઈ નાખેલા છે અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું હવે સ્ટફિંગ તૈયાર છે મરચાંમાં ભરવા માટે. હવે આપણે એને સારી રીતે દબાઈને જેટલું આવે એટલું, આપણે બીયા કાઢી નાખ્યા છે એટલે જગ્યા સારી થઈ છે એની અંદર. હવે આપણે એમાં જેટલું આવે એટલું દબાવીને સ્ટફિંગ ભરી દઈશું બધા મરચાંમાં પહેલાં. ફ્રેન્ડ્સ, તમે ક્યાંથી જુઓ છો મારો વિડીયો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને તમે આજે કાનાજી માટે શું ભોગ બનાવ્યો તે પણ મને કોમેન્ટમાં જણાવજો કે આજે તમે કાનાને શું ભોગ ધરાયો. હા તો ફ્રેન્ડ્સ, હવે આપણે મરચાંના ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું. સૌપ્રથમ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્ટફિંગમાં પણ મીઠું નાખવાના છે એટલે ધ્યાન રાખીને નાખવાનું. હવે એમાં આપણે આને ક્રન્ચી થોડાક બનાવવા માટે એમાં આપણે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું અને એને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. પહેલાં બધો લોટ મળી જાય એવી રીતે મિક્સ કરીને પછી પાણી થોડું પાણી એડ કરવાનું, એટલે એમાં લમ્સ ના પડે. જો તમે એમાં હળદર નાખવી હોય તો નાખી શકો છો, હું નથી નાખતી.
આપણે આ બેટર બનાવ્યું છે એમાં આપણે થોડો ખારો નાખીશું. આ ખાવાનો સોડા છે, તમારી પાસે ઈનો હોય તો ઈનો પણ નાખી શકો છો. હવે એને આપણે એટલે 1-2 ચમચી આપણે તેલ એમાં એડ કરીને એક્ટિવેટ કરવાનો છે ખારાને. આપણે આવી રીતે બરાબર એકદમ મિક્સ કરીને હવે આપણે એના ભજીયા ઉતારીશું. મરચાંના સારી રીતે કોટ થાય એ રીતે. અને ગરમ ગરમ તેલ થોડું ઉપર નાખવાનું એટલે સરસ રીતે ફૂલશે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે. હા તો ફ્રેન્ડ્સ, આપણા મરચાં ભરેલા તૈયાર થઈ ગયા છે. હું કટ મારીને બતાવું છું તમને સ્ટફિંગ ને બધું. તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી ને કેટલા ડિલિશિયસ બન્યા છે. જો આજે મેં કાનાનો ભોગ ધરાયેલો છે, કાનાને પારણા કરાવેલા છે. તમે દર્શન કરી શકો છો કાનાના. કેટલા સુંદર લાગી રહેલા છે આપણા બાલગોપાલ. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ.